હાય ગાઈસ, તો હવે અમે ઉઠી જશે અને હવે મોઢું ધોવાની તૈયારી કરીએ છીએ ને હવે અમે આડી મોઢું ધોવા જવું પછી તમને બતાવશું કેવી રીતનું છે। મેં તો પછી પીસી લઈ લીધી, નર તરફ જવા માંડ્યો ને અમે પીસી પલાળવાનો પ્લાન હતો તે પીસી કાંઈ નર ચાલુ થયો નહીં, પછી બીજી વખત ચાલુ થઈ ગયો, પછી હું તો પીસી કરવા માંડ્યો। પીસી કરતાં પછી મોઢું ધોઈ નાખ્યું। ગાઈસ તો આપણે હવે મોઢું ધોઈ નાખ્યું છે અને હવે આપણે વાર ઓરાવી નાખ્યા છે ને હવે તમને આગળ બતાવીએ। ઢીંગલી બેન અટાણા પોરમાં લખણ ચાલુ કરી દીધા છે। જો એ ટાણે પોરમાં લખણ ચાલુ કરે જો। હાય ગાઈસ, તો ગોદડા એકલવાનો વારો આવ્યો છે કે આપણે ગામની હા વેણ ઉઠીએ એટલે એકલવાય પડે નગર પછી ધોકા પડે। ગાઈસ તો હવે આપણે આવી જશે આપણો બ્લોગ લઈને અને તમે અમારો બ્લોગ જોઈજો અને તમને મજા આવી કે આજ અમે નાઈ ધોઈને હવે 4 થઈ જશે ને અમારે જવાનું છે પ્રસંગમાં, એટલે અમે તમને બતાવશું કેવી રીતનું બધું છે નહીં। હાલો તો પછી ના મળ્યા હવે મંદિરે જવાનું છે, ના જઈએ છીએ। હાય ગાઈસ, તો હવે અમે ઈકામાં બેહીને નીકળી જશે। હાય ગાઈસ, તમે દુકાને પહોંચી ગયા અને કૂતરાને મેં બિસ્કિટ નાખી દીધા હતી। કૂતરા જરાક મોજમાં આવી ગયા, તાજા મજા થઈ ગયા ને હવે અમે દુકાનની અંદર આવી ગયા ને ભાવેશભાઈ કે બાય બાય। એ ભાવેશભાઈ તો ગયા ને હવે અમારે કિશન કાકા એ કે હવે આપણે જઈએ મંદિરે ને હવે અમે પહોંચી ગયા છે મંદિરેથી હવે જવાનું છે રસોડે, એટલે હું તો હાલતો થઈ ગયો રસોડે ને રસોડે જઈને અમે આડી તમને બતાવ્યું ત્યાં ઓગેશ મામાની બધે કામ કરતા હતા, લાલા મામાની કે અમારો વતની યુટ્યુબમાં વિડીયો લેજો એટલે અમે લીધો। આ બધા હવે કામ સેવકો છે એ બધે કામ કરે છે ને અમારા જો ઓગેશ મામાની ખાખડી। હાય ગાઈસ, તો અમારો ઈકો પીડ્યો છે ને હવે અમે જઈએ છીએ ઘર તરફ ના મહેમાન આવી જશે ને મહેમાનને ચા પાણી ને એવું બધું દેવાનું છે એટલે હવે અમે જઈએ છીએ। તો હવે અમે પૂગી જશે ને અમારે હારે હવે મહેમાન ને બધા પૂગી જશે। હાય ગાઈસ, તો નવી ગાડી લીધી એટલે બધા મહેમાન નવી પાતા ને હું ચા બનાવું। હાય ગાઈસ, તો ઓગેશ મામા હવે ડાયર હલાવે છે ને જોઉં તમે ને પછી આગળ અમે આવેલા તો કાળીભાઈ બીડી પીતા હતા ને એની ઉપર કિશન કાકા બેહા હતા ને પછી આગળ અમે જોવું ને તો ના બધા એના કામ કરતા હે। જો લાલા મામાનો આપણે ઝૂમ કર્યા જરીક ને આ પછી લાલા મામાને રઘુમાસા એ પૂરીઓ બનાવતા હતા ને પછી મેં તો એક થારી ખોલીને એમાં પછી બરફી નીકળી, એમાં રબડી ઘેટી હતી, દુકાન તો બંધ હતી ને અમે ઈકો લઈને આ રબડી લેવા પૂગી ગયા છીએ ને ઓલા ભાઈને ફોન કર્યો છે યાડે આવે છે આગળ તમને બતાવી। આગળ જોયું તો અમે પછી ઠામડા બામડાને બધું સૂકવી દીધું હતું ને હવે આગળ અમે વાડીએ જાવ તો અમે આ કાલીભાઈની ગાડી લઈને અમે વાડીએ સોડા દેવા આવ્યા હતા। હવે આ કાલીભાઈની ગાડી લઈને પાછા ઘેરે જાય છે ને પૂછ્યા વગરની અમે લઈ લીધી હતી એટલે કાંઈ વાંધો છે નહીં। હવે આવીએ ત્યાં આપણે ના મૂકી દેવું। હાલો હવે આડે આગળ બતાવું કેવું કાનું સાઈડ છે। અમે ઘેર પૂગી ગયા છે હું તો હવે ટીસે રાખ્યો સા પી લે પછી તમારી બસું બતાવી ચકલીનું બસું પછી મેં હાથમાં લઈ લીધું ને પછી આગળ અમારે વેડિંગનું કામ હાલતું હતું તે પોલુદાસ કે આવી રીતનું આપણે સાપરું બનાવ્યું છે ને કે આવી રીતનું બધું આપણે બનાવવાનું ચાલુ કર્યું છે ને એ જો આંગળી સીંધે છે। હાલો આમ જો માયક કેટલાનો આવે, માયક લઈ આવવું। હાલો ગોળા આવી ગયા, 10 વાળા 5 વાળા। હાય ગાઈસ, તો તમને કેવી મજા આવી અમારો બ્લોગ જોઈને અને હવે આપણે આયા સુધી બ્લોગ રાખશું। આજથી આપણું સારું કર્યું હતું ને આયા હવે આપણે પૂરો કરીએ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આવા અમારા વિડિયો જોતા રહેજો। બાય બાય। જલસાથી જીવી લો, જલસા કરી લો, ટેન્શન છોડી દો।